કેશોદની જીડી વાછાણી કન્યા વિદ્યાલયમાં તાજેતરમાં વિદ્યાર્થીનીઓને સ્કૂલમાં ગભરામણ થવા લાગતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી। કેશોદની જીડી વાછાણી કન્યા વિદ્યાલયમાં તાજેતરમાં 15 થી 20 જેટલી બાળાઓને સ્કૂલમાં ગભરામણ થવા લાગતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હોવાનું તેમના વાલીઓએ આતકે મીડિયાની સાથે વાતચીત કરતા જણાવ્યું હતું અને આજે વિદ્યાર્થીના 15 જેટલા વાલીઓએ સ્કૂલના પ્રિન્સિપાલને મળવા માટે અને આ પ્રશ્ને લઈને રજૂઆત કરવા માટે સ્કૂલે આવ્યા હતા। ત્યારે તેમનો શું પ્રશ્ન હતો અને તેઓએ અત્યારે પ્રિન્સિપાલને શું રજૂઆત કરી છે તે સાંભળીએ તેમના શબ્દોમાં। ધોરણ 10ના શ્રીના ક્લાસમાં આજે પણ એક બેબીને જ્યારે ગભરામણ જેવું થયું છે ને કાલે પણ આવા 5 થી 7 કિસ્સા બનેલા હતા। એના વાલીઓ અત્યારે અહીંયા સ્કૂલે આવ્યા છે, પત્રકારોને પણ સાથે રાખ્યા છે। આપણે જોઈ શકીએ છીએ હાલમાં સ્કૂલમાં આટલી બેન્ચમાં જે વિદ્યાર્થીની બેઠી છે એ તમામ વિદ્યાર્થીઓને જે હવા ઉજાસ પૂરતો મળવો જોઈએ એ હાલમાં ન મળવાને કારણે તેમને ગભરામણનો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। આવી રીતના સ્કૂલમાં સંચાલકોએ કીધું કે ભાઈ ગઈકાલે લાઇટ નહોતી તેને કારણે બાળાઓ જે સ્કૂલમાં બેઠ્યું હતું એને ગભરામણના પ્રશ્ન ઉદ્ભવ્યા હતા અને સ્કૂલમાં જો લાઇટ ન હોય, અત્યારે લાઇટ છે, પંખા ચાલુ છે, છતાં પણ હાલમાં હું પણ ગભરામણ અનુભવી રહ્યો છું। ત્યારે આ દીકરીઓની હાલની પરિસ્થિતિ એક ગરમીને કારણે અને કોરોના પછી ખાસ કરીને આપણે વાત કરીએ તો તે ગભરામણના એવા પ્રશ્નો ઉદ્ભવતા થયા છે। ત્યારે ખાસ કરીને વાતાવરણ સારું, હવા ઉજાસ વાળું અને પંખા અને એવી સગવડતા ફૂલ સ્કૂલોમાં હોવી એ જરૂરી છે। પ્રકાશ દવે, રિપોર્ટર કેશોદ। તમારી બેબીને, મારી છોકરીને પ્રથમ દિવસ ભણવા આવી હતી ને ત્યારે શ્વાસની ને આમ શ્વાસ રૂંધાવા માંડ્યો હતો ને તકલીફ એવી થઈ ગઈ હતી કે આમ શ્વાસ લઈ જ નથી શકતી એમ કહો ને તો એ હાલે ને ડૉક્ટર પાસે ગયા હતા તો એમ કીધું કે આને હૃદયની આમ બીમારી થઈ શકે એમ હતી, બરાબર। તો એવી છોકરીઓ કેટલી 20 થી 25 છોકરીઓને એ રીતના થઈ ગયું હતું। ઘણીને તો હોસ્પિટલે લઈ ગયા હતા, મારી છોકરીને ઘરે મૂકી ગયા હતા, હું ત્યાંથી દવાખાને લઈ ગઈ, બરાબર। તો એવી કેટલી છોકરીઓને થઈ ગયેલ છે। તો આ બધીનું કારણ શું હતું એમ એ લોકો એમ કહે છે કે લાઇટ નથી એને કારણે। તો લાઇટ નથી તો પછી બહાર વાતાવરણમાં કાઢાય, પવનમાં કાઢાય ને કાઢવાનું કીધું છોકરીઓએ, બરાબર। છોકરીએ કીધું બહાર કાઢવાનું તો એમાંથી એક સાહેબે ના પાડી કે ના ના તમે તો બહાર ના કરો ને આમ નથી, એટલો શ્વાસ નથી લઈ શકતી છોકરીઓ, બરાબર। તો એના માટે પંખા ને બધું વ્યવસ્થા કરો। અમે અટાણે જોવા ગયા હતા, બરાબર। તો એક ક્લાસમાં ફૂલ પંખા ક્યાંય હાલતા નથી, ધીમા ધીમા ચાલે, એક બે તો બંધ થઈ છે। તો પંખાની વ્યવસ્થાની સંખ્યા વધારે છે, એક ક્લાસમાં લગભગ 70 છોકરીઓ, એટલે બધાને ઓક્સિજન મળવું ને હવા ઉજાસ મળવી બહુ ઓલું કહેવાય। એટલે તમારી બેબી કઈ સ્કૂલમાં ભણે છે અને તમે શું રજૂઆત કરી છે અહીંયા? જીડીવી વાસાણીમાં મેડમને રજૂઆત કરી છે કે ભાઈ તમે પંખાને સારી રીતે નાખો તો જરાક છોકરીઓને વાંધો ન આવે, આ વારંવાર ન થાય એમ। તમારી બાળાઓ કઈક બીમાર છે, શિક્ષકો આવું કહે છે? હા, અમે શિક્ષકો એમ કહે છે કે તમારી છોકરીઓ નબળી છે ને બીમાર છે, તો બધી છોકરીઓ એક હારે ને એક હરખી બીમાર ના હોય, બધી છોકરીઓને એક હરખું પ્રોબ્લેમ ના થાય એમ। કેટલા વાલીઓ રજૂઆત કરવા આવ્યા છે અહીંયા? 15 વાલી છે રજૂઆત કરવા આવ્યા છે। તમારી બેબી સ્ટેબલ છે, સારું છે? હા, તો મારી